पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रम में शुक्ल यजुर्वेदीय काण्व शाखानी ईशावास्य उपनिषदना 10મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો હતો। તો એ વાત તો આપણે જાણી ચૂક્યા છીએ કે 9મા શ્લોકથી ભગવતી શ્રુતિ અજ્ઞ અને જીજીવિષુ માટે, કોને માટે? અજ્ઞ એટલે અજ્ઞાની અને જીજીવિષુ માટે 9મા શ્લોકથી કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું વિધાન કરી રહી છે। ભગવતી શ્રુતિનો એ આશય છે કે અજ્ઞ અને જીજીવિષુ માત્ર કેવલ કર્મ અને કેવલ ઉપાસનામાં રત ન રહે,
પરંતુ કર્મ અને ઉપાસના સાથે કરે તો એ ચિત્ત શુદ્ધિના માધ્યમથી સદ્યો મુક્તિનો પણ ભાગીદાર થઈ શકે છે અને હિરણ્યગર્ભ ભાવાપત્તિ દ્વારા ક્રમ મોક્ષનો પણ ભાગીદાર થઈ શકે છે. કેવલ કર્મ યા કેવલ ઉપાસનાની અંદર જો અજ્ઞ અને જીજીવિષુ જો પડ્યો પાછળ્યો રહે તો એ કેવલ કર્મનું ફળ અથવા કેવળ ઉપાસનાનું ફળ જે લોકાંતર ગમન છે, જે સંસાર અંતપાતી જે ફળ છે એ જ ફળને એ પ્રાપ્ત કરી શકે, પણ મોક્ષનો ભાગીદાર ન બની શકે. ભગવતી શ્રુતિ સજ્જનો પ્રત્યેક અધિકારીને નિર્વિશેષ મોક્ષનો માર્ગ બતાવી રહી છે. નિર્વિશેષ મોક્ષ પ્રાપ્ત કરવો એ આ મનુષ્ય જન્મનો ચરમ પરમ અને અંતિમ લક્ષ્ય છે. આ વાત આ ઉપનિષદ અજ્ઞ અને જીજીવિષુને બતાવે છે કે અજ્ઞ અને જીજીવિષુ કર્મ અને ઉપાસના બંનેનું અનુષ્ઠાન કરે એટલે એક કેવલ કર્મ અને કેવલ ઉપાસનાના નું ફળ સંસાર અંતપાતી છે એ બતાવ્યું. એટલે કેવલ અને કેવલ કર્મ અને કેવલ ઉપાસના જે છે એની મુમુક્ષુને માટે નિંદા કરી. નિંદાથી અભિપ્રાય છે કે કેવલ કર્મનું ફળ પિતૃલોક છે, કેવલ ઉપાસનાનું ફળ દેવલોક છે અને બંને સંસાર અંતપાતી ફળ છે, સંસારથી બહાર કાઢવા વાળા નથી. એટલે ભગવતી સમુચ્ચયનું વિધાન કરવાની ઈચ્છા ધરાવે છે અને 10મા શ્લોકની અંદર કેવલ કર્મ અને કેવલ ઉપાસનાનું ફળ ભિન્ન ભિન્ન બતાવ્યું છે એ વાત કરી. વિદ્યા અન્યત આહુ અવિદ્યા અન્યત આહુ. વિદ્યા દ્વારા એટલે કે ઉપાસના દ્વારા દેવલોકની પ્રાપ્તિ, નિર્વિશેષ મોક્ષની. અવિદ્યા અન્યદાહુ યાની અવિદ્યા યાની કર્મ. અવિદ્યાનો અહીં અર્થ છે કર્મ. અને કર્મણા પિતૃલોક એ શ્રુતિ અનુસાર કર્મનું ફળ છે પિતૃલોક અર્થાત કે સ્વર્ગલોકની પ્રાપ્તિ. અને આ ઉપનિષદના ઋષિ એવું કહે છે કે હે શિષ્ય ઇતિ શુશ્રુમ ધીરાણામ. આ અમે અમારા જે પૂર્વજો જે ધીર પુરુષો છે એનાથી અમે આ વચન સાંભળ્યું છે. એટલે પારંપરિક છે, કોઈ કપોલ કલ્પિત નથી. જે આચાર્યોએ આ કર્મ અને ઉપાસના વિષયક જે વ્યાખ્યાન કર્યું છે
તેષામ અયમ આગમઃ, એ લોકોનો આ આગમ છે એટલે કે એનો આ ઉપદેશ છે. પારંપર્યાગત ઇત્યર્થઃ, આચાર્ય પરંપરાથી આ વાત પ્રાપ્ત છે કે કર્મનું ફળ પિતૃલોક અને ઉપાસનાનું ફળ છે દેવલોક. જો વ્યક્તિ બંને જુદા જુદા અનુષ્ઠાન કરે તો એ એટલા જ અલ્પ ફળને પ્રાપ્ત કરે છે. કેવલ કર્મપરાયણ સ્વર્ગલોકને અને કેવલ ઉપાસના પરાયણ જે છે દેવલોકને પ્રાપ્ત કરે છે, પણ નિર્વિશેષ મોક્ષ પ્રાપ્ત કરી શકતા. પણ જો આ બંનેનું સમુચિત અનુષ્ઠાન કરવામાં આવે તો એનું ફળ ચિત્ત શુદ્ધિ અથવા ક્રમ મોક્ષ છે. એટલે કે બંનેનું સહકૃત અનુષ્ઠાન વિશિષ્ટ ફળને પ્રદાન કરવા વાળું છે. જેમ કે એકલી દાળ બનાવો તો એ દાળ જ ગણાય, એકલા ભાત બનાવો તો એ ભાત જ ગણાય, પણ બંને સાથે બનાવો તો એ ખીચડી ગણાય. ત્રીજી આઈટમ થઈ ગઈ, કહેવાય એ ખીચડી કહેવાય કે નહીં. એમ એક એકનું ફળ જુદું જુદું છે, અલ્પ છે. એટલે એ શિષ્યને વિશ્વાસ પ્રદાન કરવા માટે આ જે ઉપનિષદના ઋષિ એવું કહે છે કે આ અમારું પોતાનું વચન નથી. કર્મ અને ઉપાસનાના સમુચિત અનુષ્ઠાનનું ફળ ક્રમ મોક્ષ યા ચિત્ત શુદ્ધિના માધ્યમથી સદ્યો મોક્ષ છે. એ અમે અમારા પૂર્વજોથી પરંપરાથી સાંભળેલું છે, જે અમારા પૂર્વજોએ અમારા માટે આ વ્યાખ્યાન કર્યું છે. કર્મ અને જ્ઞાનના સ્વરૂપનું ને ફળનું જે વ્યાખ્યાન કર્યું છે એનો આ ઉપદેશ છે. એટલે આ જે કર્મ છે અને આ ઉપાસના છે એનું જુદું જુદું અનુષ્ઠાન નહીં, પણ અજ્ઞ અને જીજીવિષુના માટે સમુચિત અનુષ્ઠાન જે છે એ નિર્વિશેષ ફળને પ્રદાન કરવા વાળું છે. એ વાત શ્રુતિ 11મા શ્લોકમાં બતાવે છે કે કર્મ અને ઉપાસના સહકૃત અનુષ્ઠાનનું ફળ જે છે એ અમૃતત્વની પ્રાપ્તિ છે. શેની? અમૃતત્વની પ્રાપ્તિ. કેવલ કર્મનું ફળ પિતૃલોક, કેવલ ઉપાસનાનું ફળ દેવલોક, પણ જો સહકૃત કરવામાં આવે તો અમૃતત્વની પ્રાપ્તિ. એટલે શ્રુતિ 11મા શ્લોકમાં આ વિશેષતા બતાવે છે. જો યતઃ એવં અતઃ, યતઃ જે કારણે આવું છે કે આ બંને કર્મ અને ઉપાસના એ બંને ફલવત છે. કર્મ અને ઉપાસના બંને ફલવત છે, એટલે એ ત્યાજ્ય નથી. અજ્ઞ અને મુમુક્ષુના માટે એ અનુષ્ઠેય છે. એનો ત્યાગ અહીંયા સંભવ નથી. છતાં પ્રત્યેકનું અનુષ્ઠાન જે છે એનું અલ્પ ફળ બતાવી એક પ્રકારથી શ્રુતિ એની નિંદા કરી, તો શ્રુતિનો અભિપ્રાય સમુચ્ચયનું વિધાન કરવા માટે છે. સમુચ્ચયનું વિધાન કરે છે શ્રુતિ, જેથી કરીને અજ્ઞ અને જીજીવિષુ સમુચિત અનુષ્ઠાન કરે.
તો આ 11મા શ્લોકમાં જે વિશિષ્ટ ફળનું કથન શ્રુતિએ જે કર્યું છે એ ફળનો ભાગીદાર સમુચિત અનુષ્ઠાન કરવા વાળો અધિકારી થાય છે. એટલે મંત્રનો અવતરણ કર્યું, યત એવમ અતઃ મને એટલા માટે મુમુક્ષુએ શું કરવું જોઈએ એ વાત 11મા શ્લોકમાં કહે છે કે સમુચિત અનુષ્ઠાન કરવું જોઈએ. એ વાત કહે છે. વિદ્યામ ચા વિદ્યામ ચ, બોલો, યસ્તદ વેદો ભયગુસઃ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયામૃતમશ્નુતે. વિદ્યામ ચા વિદ્યામ ચ યસ્તદ્વેદો ભયગુસઃ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયામૃતમશ્નુતે. જો સંધિ વિગ્રહ જોઈ લઈએ. શ્લોકના પૂર્વાર્ધમાં સૌથી પહેલો પદ છે વિદ્યામ. વિદ્યામ. બીજું પદ છે ચા વિદ્યામ. એટલે સંધિ વિગ્રહ થશે ચ અવિદ્યામ. પછી ફરીને એવો ચ. પછી જે પદ છે યસ્તદ વેદો ભયમ, એમાં સૌથી પહેલા યહ એવું પદ છૂટું પડશે. યહ, પછી તત, પછી વેદ, પછી ઉભયમ. આમ આ 4 પદ છૂટા પડશે. યહ, તત, વેદ અને ઉભયમ. સહ એ પદ તો અલગ જ છે. ઉત્તરાર્ધમાં જો અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા અમૃતમ અશ્નુતે. એમાં 3 પદ છૂટા પડશે. વિદ્યયા અમૃતમ અશ્નુતે. તો સજ્જનો, આ જે શ્લોકમાં ભગવતી શ્રુતિ સજ્જનો એવું કહે છે કે વિદ્યામ અવિદ્યામ ચ. તો પહેલા યહ લો. યહ વિદ્યામ ચ અવિદ્યામ ચ ઉભયમ સહ વેદ. સહ વેદ, તેનું ફળ બતાવ્યું કે અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા અમૃતમ અશ્નુતે. એટલે શ્રુતિ એવું કહે છે, યહ એટલે કે જે અજ્ઞ, જે અધિકારી. અને અહીંયા અધિકારી કોણ છે? બ્રહ્મજ્ઞાની નહીં. પણ આજ ઉપનિષદના બીજા શ્લોકમાં જે કર્માધિકારીની વાત કરી એ અહીંયા અધિકારી છે. અજ્ઞ અને જીજીવિષુ. અજ્ઞ અને જીજીવિષુ એટલે કે ગ્રહસ્થી, કર્મયોગી. એના માટે શ્રુતિ કહે છે કે જે વિદ્યામ ચ અવિદ્યામ ચ, વિદ્યા અને અવિદ્યા આ બંનેને. હવે અહીંયા વિદ્યા શબ્દ અને અવિદ્યા શબ્દ જે છે એનો પ્રકરણપાતી અર્થ આપણે પહેલા જ સમજી ચૂક્યા છીએ કે અહીંયા વિદ્યા શબ્દથી અભિપ્રાય છે ઉપાસના.
વિદ્યા શબ્દનો છે અહીંયા ઉપાસના. યદ્યપિ વિદ્યા શબ્દનો પ્રયોગ બ્રહ્મ જ્ઞાન માટે પણ ઉપનિષદોમાં જ જોવા મળે છે, પણ આપણે આ જે ઉપાસના પ્રકરણના પ્રારંભમાં જ ભગવાન શંકરાચાર્યજી અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે કે 9મા શ્લોકથી ઉપાસના ઉપસર્જન કર્મ પ્રકરણનો પ્રારંભ થાય છે. એટલે પછી અહીંયા વિદ્યા શબ્દનો અર્થ બ્રહ્મ જ્ઞાન હોઈ શકે નહીં, કારણ કે અહીંયા તો વિદ્યા અને અવિદ્યાનું સહકૃત અનુષ્ઠાનની શ્રુતિ વાત કરી રહી છે. તો વિદ્યાનો અર્થ બ્રહ્મ જ્ઞાન અને અવિદ્યાનો અર્થ કર્મ લઈએ તો બ્રહ્મ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય તો સંભવ જ નથી. બ્રહ્મ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય સંભવ નથી. એટલે વિદ્યા શબ્દના પ્રયોગ માત્રથી અહીંયા વિદ્યા શબ્દનો અર્થ બ્રહ્મ જ્ઞાન લઈ શકાય નહીં. એટલે વિદ્યા શબ્દનો અભિપ્રાય છે અહીંયા ઉપાસના, અને અવિદ્યા શબ્દનો અર્થ છે અહીંયા અગ્નિહોત્રાદિ કર્મ. તો શ્રુતિનો અભિપ્રાય થયો કે યહ એટલે જે અજ્ઞ જીજીવિષુ અધિકારી આ વિદ્યા અને અવિદ્યા એટલે કે ઉપાસના અને કર્મને ઉભયમ એટલે બંનેને, ઉભયમ સહ વેદ, બંનેને સહ એટલે સાથે, વેદ એટલે ઉપાસના કરે છે. વેદનો અર્થ છે ઉપાસના કરે છે. તો એટલે કે સહકૃત અનુષ્ઠાન કરે છે, કેવલ કર્મની કેવલ ઉપાસના પણ નહીં, પણ બંને જે કરે છે. કર્મ અને ઉપાસના ના સહકૃત અનુષ્ઠાન બંને એક પુરુષ અનુષ્ઠે છે એવું જાણવાનું. સહકૃત મને બંને એક પુરુષ અનુષ્ઠે છે. એક અજ્ઞ અને જીજીવિષુ બંને કરી શકે છે એવું જે જાણે છે અને કરે છે. તો અવિદ્યા મૃત્યુમ તીર્થવા, અવિદ્યા એટલે કર્મ દ્વારા અધિકારી મૃત્યુથી અતિક્રમણ થઈ જાય છે. મૃત્યુમ તીર્થવા એટલે મૃત્યુને તરી જાય છે. અને વિદ્યા અમૃતમ અશ્નુતે, વિદ્યા એટલે ઉપાસના દ્વારા અમૃતત્વ અશ્નુતે, અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. જો હવે અહીંયા પણ શબ્દ મૃત્યુનું તરણ અને અમૃતત્વની પ્રાપ્તિ એ બતાવ્યું. અવિદ્યા એટલે કર્મ, અગ્નિહોત્રાદિ કર્મનું ફળ મૃત્યુનું તરણ, અને વિદ્યા એટલે ઉપાસનાનું ફળ અમૃતત્વની પ્રાપ્તિ. તો અહીંયા પણ આ શબ્દ પ્રયોગ શ્રુતિ એવા કર્યા છે કે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીને અહીંયા એ ભ્રાંતિ થઈ ગઈ કે અવિદ્યા મૃત્યુનું તરણ કર્યું છે, એટલે કે અવિદ્યા કર્મનું ફળ મૃત્યુનું તરણ છે અને ઉપાસનાનું ફળ અમૃતત્વની પ્રાપ્તિ છે, વિદ્યાનું ફળ. તો મૃત્યુ તરણ અને અમૃતત્વની પ્રાપ્તિનો પ્રકરણ પ્રાતિ અભિપ્રાય સમજવો જરૂરી છે. અવિદ્યા મૃત્યુમ તીર્થ એટલે કર્મ દ્વારા મૃત્યુને પાર થઈ જાય છે. તો મૃત્યુ શબ્દનો પ્રયોગ તો યદ્યપિ પ્રધાન રૂપથી શેના માટે થાય છે? શરીર છૂટવા માટે. કોઈનું શરીર છૂટી જાય તો એને શું કહેવામાં આવે છે? કે આ વ્યક્તિ મૃત્યુને પ્રાપ્ત કર્યો. અને અમૃતનો યાની અમર, અમૃત શબ્દનો અર્થ સામાન્ય શું સમજે? અમર થઈ ગયો.
તો મૃત્યુ શબ્દથી અભિપ્રાય છે કે જન્મ મરણથી એ છૂટી જાય છે એવો અભિપ્રાય નથી. અહીંયા મૃત્યુ પદનો અર્થ છે સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક જ્ઞાન. એ અહીંયા મૃત્યુ શબ્દથી ગ્રાહ્ય છે. તો જે વ્યક્તિ વૈદિક કર્મ, વૈદિક ઉપાસના એટલે કે વેદોક્ત કર્મ અને વેદોક્ત ઉપાસના, વેદમાં જે પ્રમાણે બતાવેલા કર્મો છે અને વેદોમાં જે પ્રમાણે બતાવેલી જે ઉપાસના છે એનું જો અનુષ્ઠાન કરે તો એનું ફળ બતાવ્યું. એમાં અવિદ્યાનું ફળ બતાવ્યું મૃત્યુનું તરણ. તો મૃત્યુનું તરણ યાની આ અજ્ઞ અને જીજીવિષુ એ મૃત્યુથી તરી જાય છે. એટલે મૃત્યુનો અર્થ છે સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક જ્ઞાન. એટલે સ્વાભાવિક કર્મ એટલે મનને ગમતા કર્મ, સ્વાભાવિક જ્ઞાન એટલે મનને ગમતી ઉપાસના. આ સ્વાભાવિક શબ્દનો સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક જ્ઞાન એ મૃત્યુ પદનો અર્થ છે. એટલે સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક જ્ઞાન. જો વર્તમાન કાળમાં સર્વાધિક કર્મનું અનુષ્ઠાન લોકમાં અત્યારે જોવા મળે છે એ શાસ્ત્ર અનાધેય છે. કેવું છે? શાસ્ત્ર અનાધેય એટલે કે શાસ્ત્ર દ્વારા જે કથિત શાસ્ત્રોક્ત નથી. અને જ્ઞાન એટલે ઉપાસના, સ્વાભાવિક જ્ઞાન એટલે સ્વાભાવિક ઉપાસના એટલે કે મનને ગમે એવી ઉપાસના. વૈદિક નહીં પણ મનને ગમે એવી ઉપાસના. તો સામાન્ય મનુષ્ય જે છે વર્તમાન કાળમાં સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક ઉપાસનાની અંદર જ પડ્યો પાથરો જોવા મળે છે સજ્જનો. તો સ્વાભાવિક એટલે કે શાસ્ત્ર અનાદેય, જે શાસ્ત્રોક્ત નથી એવા કર્મ અને શાસ્ત્રોક્ત નથી એવી ઉપાસના. તો અત્યારે જો સંપ્રદાયો અને સંગઠનોની અંદર કર્મ, ઉપાસના અને ઈશ્વરના સ્વરૂપ વિશે એટલી બધી ભ્રાંતિ અને ભેદ જોવા મળે છે કે પરસ્પર લડાઈ ઝઘડા કરવા માટે તૈયાર થઈ જાય છે. અને ભગવાનની અંદર ભેદ પાડવા માટે આપણે જોઈએ છે કે તૈયાર થઈ જાય છે કે તમારા ભગવાન કરતા અમારા ભગવાન મોટા, તમારા ભગવાન અમારા ભગવાનને ત્યાં પાણી ભરે. આવું કે શું કે પાણી ભરે, વાસીદું કરે, પગ દબાવે, ભિક્ષા લઈને આવે, સેવા કરવા આવે. વચ્ચે એક વિડીયો નહોતો આવ્યો કે એક શંકર ભગવાન બાર જોરે છે, જાપે ઉભા છે. શંકર ભગવાન દર્શન કરવા માટે જાપે ઉભા જોરે છે. આશ્ચર્ય થાય. આને શું કહેવામાં આવે? આ જે નિષદ પ્રમાણે એ સ્વાભાવિક છે. એટલે સ્વભાવ, પ્રમાણભૂત નહીં પણ શું છે? અને સજ્જનો આ શ્રુતિ એવું કહે છે સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક ઉપાસના એ મૃત્યુ છે. એ મૃત્યુ છે. આ 11મા શ્લોકની અંદર જે કહ્યું કે મૃત્યુમ તીર્થવા, એટલે મૃત્યુનો અર્થ છે અહીંયા સ્વાભાવિક કર્મ. સ્વાભાવિક કર્મ એટલે પુરુષ બુદ્ધિ પ્રભાવ કર્મ. પુરુષે ઉપજાવેલો કર્મ. પછી
એ ભલે એના અનુયાયીઓ એને ભગવાનનો અવતાર કહેતા હોય, પણ એનાથી એની અંદર કોઈ ભગવત્તા આવી જતી નથી સજ્જન. ચાહે લાખો કરોડો અનુયાયી હોય તો સંખ્યા બળથી કઈ પ્રામાણ્ય આવી જતું નથી સજ્જન. પ્રામાણ્ય માટે તો એક વ્યક્તિ પર્યાપ્ત છે. એક વ્યક્તિ પ્રમાણભૂત વાત કહે તો લાખ વ્યક્તિને એ વાત સ્વીકારવી પડે, અને 1 કરોડ વ્યક્તિ અપ્રામાણિક વાત એક સાથે બોલે તોય એ ધ્વસ્ત થઈ જાય છે, સ્વીકારવા યોગ્ય હોતી નથી સજ્જનો. એટલે સ્વાભાવિક કર્મનો અર્થ છે પુરુષ બુદ્ધિ પ્રભવ કર્મ. તો જો સામાન્ય મનુષ્યને જો તમે આ સંગઠનોની અંદર પણ તમે જો એવું જોવા મળે કે તમે લોકોને ગમતું કરવા દો ને તો મજા આવે કે આ મહારાજ સારા છે, આપણને જે ગમે છે એનું સમર્થન કરે છે. એટલે શાસ્ત્રોમાં કહેલું નથી કરવું, પણ મનને ગમે એવું કરવું. એટલે આપણે ત્યાં 2 પ્રકારના મનુષ્ય છે, મનોમુખી અને ગુરુમુખી. મનોમુખી અને ગુરુમુખી. મનોમુખી એ છે કે જે પોતાના મનને ગમે એવું કરે, અને ગુરુમુખી એ છે કે જે આચાર્ય ગુરુ અને શાસ્ત્ર કહે એ પ્રમાણે કરે. તો વિશેષ ફળનો ભાગીદાર કોણ થાય? આચાર્ય ગુરુ અને શાસ્ત્રમાં કહેલા પ્રમાણે જે સાધન કરે છે તો સજ્જનો એ લાભનો ભાગીદાર થાય છે. હવે સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક ઉપાસના છે, એને અહીંયા શ્રુતિ મૃત્યુ શબ્દથી એટલા માટે કહે છે કે સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક ઉપાસનાનું કોઈ ફળ હોતું નથી. આવો વ્યક્તિ જે છે એ વારંવાર મૃત્યુનો જ ગ્રાસ થાય છે, એ મૃત્યુ તરી શકતો નથી. તો ભાઈ સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક જે જ્ઞાન છે એની જવાબદારી કોણ લે? જવાબદારી કોણ લે? કારણ કે ધર્મ અને બ્રહ્મ એ બંને અદૃષ્ટ વસ્તુ છે. કેવી છે? અદૃષ્ટ વસ્તુ છે. અન્ય શાસ્ત્રથી અતિરિક્ત કોઈ પણ પ્રમાણથી એને પ્રમાણિત કરી શકાય એમ નથી. એટલે વર્તમાન કાળમાં સજ્જનો આપણે જોઈએ છીએ કે અનેકો વાડા મત પંથ સંપ્રદાયની અંદર આ મન ઘડન પુરુષ બુદ્ધિ પ્રભવ કર્મ અને પુરુષ બુદ્ધિ પ્રભવ ઉપાસના બતાવવામાં આવે. દાખલા તરીકે મરણોત્તર કર્મ છે. કેવું? મરણોત્તર કર્મ. એક જ દાખલો જોઈ લઈએ આપણે. મરણોત્તર કર્મ એટલે કે ગ્રહસ્થી મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આપણા શાસ્ત્રો કહે છે કે એનો દશગાત્ર દ્વાદશા ત્રયોદશા એ વિધિ કરવાની હોય. 12મું 13મું. દ્વાદશા એટલે 12 દિવસ, અહ એટલે દિવસ, દ્વાદશ એટલે 12. તો 12મું 13મું વિધિ એટલે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન એ ગ્રહસ્થાશ્રમમાં પરમ આવશ્યક માનવામાં આવે છે, અને આ વેદોક્ત છે. શું છે? વેદોક્ત છે. હવે જ્યારે ઘણા વર્તમાન કાળમાં સંગઠનો અને સંપ્રદાયો છે એ એના જે મુખિયાઓ છે એ
પોતાના અનુયાયીને પોતાની જાળની અંદર ફસાવી રાખવા માટે શું કહેતા હોય છે? હવે જો વેદોક્ત શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરે તો એ જે ક્રિયા છે એ કોઈ સંપ્રદાય સંગઠનથી બંધાયેલી નથી. એ તો વૈદિક પારંપરિક છે. એને માટે તો જે પુરોહિત વિદ્વાન હોય એને બોલાવીને કરવામાં આવે. એ કોઈ સંપ્રદાય સંગઠનથી બંધાયેલી નથી. એટલે હવે જ્યારે લોકો આવા સંપ્રદાય અને સંગઠનની અંદર જે બંધાયેલા હોય છે તો એના ઘરે મૃત્યુ આવે, એને જ્યારે આ વિધિ કરવાની આવે ત્યારે એ જે પારંપરિક પુરોહિત છે એની પાસે એને કરવાની હોય તો એમાં ધન ખર્ચ થવાનો તો સ્વાભાવિક છે. તો આવા જે ધૂર્ત જે સંપ્રદાય અને સંગઠનોના જે મુખિયા છે એ એવો વિચાર કરે કે અરે આપણા આટલો બધો બહોળો અનુયાયી વર્ગ છે અને એના ઘરે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે એ શ્રાદ્ધ તર્પણ ને પિંડદાન માટે જે ખર્ચો કરે છે, એમાં જે રૂપિયાનો વ્યય કરે છે એ તો બીજા લઈ જાય છે. એ તો એ પદાર્થ જ્યાંથી એનો ક્રય કરે એ લઈ જાય છે. યા તો જે બ્રાહ્મણ પુરોહિત છે એ એનો લાભ લઈ જાય છે. એ તો આપણા માટે લોસ છે કે અનુયાયી આપણો વાડા આપણા વાડામાં રહે અને પૈસા બીજાને કેમ ખર્ચે? એટલે એવું કરો, આપણા પ્રભાવનો ઉપયોગ કરો. આપણા પ્રભાવમાં તો છે જ એનો ઉપયોગ કરો અને કહો કે આપણે બીજે ક્યાંય ધન ખર્ચવાની જરૂર નહીં. આપણા દાદા પરદાદાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણે હરિદ્વાર ફૂલ પધરાવા જવાની જરૂર નહીં, ત્યાં તમારે ખર્ચ થાય. તમારે શ્રાદ્ધાદિ કરવાની કોઈ જરૂર નહીં. આપણે ત્યાં મંદિરમાં આવી અને અભિષેક કરી દો. શું કે? અભિષેક કરી દો. એના મંદિરમાં એની મૂર્તિનો અભિષેક કરી દો. એટલે યા મહાપૂજા કરી દે. શું કે? અભિષેક નહીં, શબ્દ મહાપૂજા કરવાની. અને હરિદ્વાર નહીં જવાનું. અસ્થિ વિસર્જન માટે એને એક નક્કી કરેલું એનું જગ્યા છે અને એને કિનારે નદી છે. એમના જે તથાકથિત જે ભગવાન છે એને જે નદીના કિનારે મંદિર બનાવ્યું એ નદીમાં ફૂલનું વિસર્જન કરવા જવાનું. એટલે ઘી ખીચડીમાં ઢોળાવવું જોઈએ, બાર નહીં. એટલે અનુયાયી વર્ગ જે છે એ તો એમાં પ્રભાવથી અંધીભૂત હોય જ છે. એટલે તરત આ વાત સ્વીકારી લે. આ વાત મારી સાથે એક ભાઈની ચર્ચા થઈ, એને જ મને કહ્યું, આપણા પરિચિત, આપણે સ્વામીજીના સેવક, એમનું મૃત્યુ થયું તો ચર્ચા થઈ કે ભાઈ અમે તો આ શ્રાદ્ધ આદિ બધું બંધ રાખ્યું છે. કેમ? તો કે ફલાએ કીધું કે આ બધું કરવાની જરૂર નહીં, મહાપૂજા કરી દો. એટલે અમે મહાપૂજા રાખી છે. તો વિચાર કરો, આવા જે સાંપ્રદાયિક સંગઠનો છે એ પોતાના અનુયાયી અને પોતાના સ્વાર્થ માટે મનઘડત મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત એવા કર્મ અને જ્ઞાનની તરફ દોરી જાય છે. એટલે પોતે અંધ અને અનુયાયીઓને પણ એ અવળા રસ્તે ચલાવે છે.
અને માત્ર પોતાના સ્વાર્થ માટે અને જે વિરોધી સંગઠન છે એને પરાસ્ત કરવા માટે. શા માટે? એનું જે વિરોધી સંગઠન છે એના કરતા પોતાને અગ્રગણ્ય બતાવવા માટે. તો સજ્જનો, જે શાસ્ત્ર વિણ છે, શાસ્ત્ર વિચારે છે, એને ખબર છે કે કર્મ અને જ્ઞાન જે વેદોક્ત છે એ જ મનુષ્યના માટે ફલદાયી છે. સ્વાભાવિક કર્મ અને સ્વાભાવિક ઉપાસના છે એ મૃત્યુ છે. અને જે વ્યક્તિ આ અવિદ્યા એટલે કે કર્મનું અનુષ્ઠાન કરે છે, વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરે, તો પછી સ્વાભાવિક કર્મ માટે સમય રહે નહીં. એટલે સ્વાભાવિક કર્મનું એ તરી જાય છે. અને વિદ્યા અમૃતમશ્નુતે, વિદ્યા એટલે કે ઉપાસના દ્વારા એ આપેક્ષિત અમૃતત્વની પ્રાપ્તિ કરી લે છે. આ અમૃતત્વ શું છે? ભગવાનની કૃપા હશે તો આપણે આગળ વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.